તો વાત કરીએ સુરતની તો સુરતમાં સત્તાધાર વિડીયો વાયરલ મુદ્દો પોલીસમાં પહોંચ્યો છે, જ્યાં વસંત ચાવડા નામના વ્યક્તિએ વાયરલ કર્યો છે વિડીયો। ત્યારે સત્તાધાર વિવાદ શાંત નથી થયો, ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે। કોઈની સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મુકાતા વિરોધ જોવા મળ્યો છે। ત્યારે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ, જ્યાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો, ત્યારે ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે, જ્યાં અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છે કે છેલ્લા 6 મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે, જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે। એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા કે તથ્ય નથી વાતનો, પાયા વિહોણો એક તો આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધાર સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે। છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે, એ સનાતન ધર્મ, સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે, 6 મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે, આક્ષેપો લગાડે છે, પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી। આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે। જે 18 વર્ષનું આસ્થાનું પ્રતીક છે, 150 વર્ષની જે દેહાડની જગ્યા છે, એ દેહાડની જગ્યા જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે, એ કાવતરાની પાછળ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિ કોણ છે, એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો, પરંતુ હજુ સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી। એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ। ફરિયાદી છે જયભાઈ ટાંક। એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કંઈક આધાર પુરાવા આપ્યા છે, પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ, સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે, સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે, તો હું આપણા માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય ને આ રામને નામ પર કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સત્તાધાર ધામ બદનામ થાય છે, સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે, અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્ય છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે, એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા। પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું। વ્યક્તિનું નામ છે વસંત ચાવડા। યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એમ કેમ પ્રકારે સત્તાધાર સનાતન ધર્મ ને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે, મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। તો એવી જ વિનંતી છે કે આપણે જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે